ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં પીએન જંક્શન ડાયોડના ઉપયોગ જેવા કે ફોટો ડાયોડ એટલે કે ફોટો ડિટેક્ટર તરીકે ઉપયોગ અને લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી તરીકેનો ઉપયોગની ચર્ચા કરી. તો હવે આપણે એક અગત્યનો ઉપયોગ જે અત્યારના સમયમાં બહોળા પ્રમાણમાં પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થઈ રહ્યો છે તે સોલર સેલ, એની આપણે રચના કાર્ય અને ઉપયોગ વિશેની ચર્ચા કરીએ. બરાબર. તો પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે સોલર સેલની રચના કાર્ય અને ઉપયોગ જણાવો. હવે સોલર સેલની રચના જોઈએ પહેલા થોડુંક ફોટો ડાયોડ અને લાઇટ એમિટિંગ ડાયોડ વિશે રિવાઇઝ કરી લઈએ. તો કે ફોટો ડાયોડમાં પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે. પરિણામે માઇનોરિટી ચાર્જ કાર્યને લીધે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ફોટો ડાયોડનો સિદ્ધાંત શું છે કે જ્યારે પીએન જંક્શન પર પ્રકાશ આપાત થાય છે ત્યારે જંક્શન વિસ્તારમાં સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન હોલની જોડ ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન હોલ જે ઉત્પન્ન થયા છે તે ફરીથી એકબીજા સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે તે પહેલા ડિપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર એવી દિશામાં હોય છે કે જેથી આ ઇલેક્ટ્રોન અને હોલ એકબીજાથી છૂટા પડીને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પરિણામે ફોટો ડાયોડમાં આપણે માઇનોરિટી ચાર્જ કાર્યને લીધે વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે કે ફોટો ડાયોડનો સિદ્ધાંત તો કે પીએન જંક્શન પર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે ઈએમએફ અને પરિણામે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જ્યારે લાઇટ એમિટિંગ ડાયોડમાં શું હતું કે જ્યારે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ફોરવર્ડ બાયસ આપતા ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે. પરિણામે વધારે ને વધારે ઇલેક્ટ્રોન એનથી પી વિભાગમાં ડિફ્યુઝ પામે છે અને હોલ છે તે પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ થાય છે. હવે ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ ઓછી હોવાથી મોટાભાગના મેજોરિટી ચાર્જ કહીએ એન વિભાગના અને પી વિભાગના મેજોરિટી ચાર્જ કહીએ એવા હોલ જંક્શન પાર કરીને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે પીમાંથી એનમાં હોલ આવે ત્યારે એનમાં તે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે વર્તે છે અને જ્યારે એનમાંના ઇલેક્ટ્રોન પીમાં આવે ત્યારે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે વર્તે છે. હવે અહીંયા ફોરવર્ડ બાયસ આપેલું હોવાથી જંક્શન પસાર કરતા વિદ્યુત વાહકો સહેલાઈથી પરિપથમાંથી પસાર થાય છે અને મિલી એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ આપે છે. જે લાઇટ એમિટિંગ ડાયોડની રચના હતી અને જ્યારે તે જંક્શન પાર કરે ત્યારે વિદ્યુત ઉર્જાનું ઉત્સર્જન કરે છે એટલે કે ઉર્જાનું ઉત્સર્જન પ્રકાશના સ્વરૂપમાં કરે છે. પરિણામે લાઇટ એમિટિંગ ડાયોડ છે તે વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. તેની આપણે ચર્ચા કરી. હવે સોલર સેલ એ મૂળભૂત પીએન જંક્શન ડાયોડ જ છે. જ્યારે આ ડાયોડ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાંથી એટલે કે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન હોલના જોડકા છે તે ઈએમએફ ઉત્પન્ન કરે છે. હવે મિત્રો આપણી માન્યતા એ છે કે સોલર સેલમાં સૂર્યપ્રકાશની જરૂર પડે છે. ના, તે બાબત તદ્દન ખોટી છે. સોલર સેલ પર આપાત થતો જે પ્રકાશમાં ફોટોનની ઉર્જા HF તે સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહકની બેન્ડગેપ ઉર્જા ઇઝી કરતાં મોટું હોય એટલે કે વધારે હોય તો તે પ્રકાશ પણ ફોટો વોલ્ટેજ આપે છે એટલે કે ફોટો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એટલે એવું જરૂરી નથી કે સૂર્યપ્રકાશ જ હોવો જોઈએ, પરંતુ જે પ્રકાશ આપાત થાય તેની ઉર્જા એટલે કે તેના ફોટોનની ઉર્જા HF એ જે વપરાયેલ હોય અર્ધવાહક તેની બેન્ડગેપ ઉર્જા કરતાં વધુ હોવી જોઈએ. કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે જોઈ ગયા કે આપાત થતા પ્રકાશની ઉર્જા HF કોના કરતાં વધુ હોય
તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા વર્ક ફંક્શન કરતાં વધુ હોય ત્યારે તે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કહે છે. તે જ સિદ્ધાંત આપણે અહીંયા સોલર સેલમાં લાગુ પડે છે કે સૂર્યપ્રકાશની જરૂર નથી. ગમે તેવો પ્રકાશ હોય પણ તેના ફોટોનની ઉર્જા એ ચેપ તે અર્ધવાહકના બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હોય તો તે પ્રકાશ પણ ફોટો વોલ્ટેજ આપે છે. તો વિગતવાર મિત્રો આપણે જોઈએ તો કે સોલર સેલ મૂળભૂત રીતે પીએન જંકશન છે. તેના પર સૂર્યપ્રકાશ આપાત થાય ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય છે. સોલર સેલ માટે હંમેશા સૂર્યપ્રકાશની જરૂર નથી, પણ જે પ્રકાશના ફોટોનની ઉર્જા એ છે અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા ઈજી કરતાં વધુ હોય તે પ્રકાશ પણ ફોટો વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. તો મિત્રો સોલર સેલ એ પીએન જંકશન જ છે. જ્યારે તેના પર સૂર્યપ્રકાશ આપાત થાય ત્યારે તે પીએન જંકશન ડાયોડ ઈએમએફ ઉત્પન્ન કરે છે. હવે આ ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય તો તેના માટે પીએન જંકશન ડાયોડની રચના કેવી હોવી જોઈએ, બરાબર? અને તો તેના પરિપથની આડછેદ અને તેની રચનાની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો કે ફોટોડાયોડ અને સોલર સેલનો સિદ્ધાંત સમાન છે. ફોટોડાયોડમાં આપણે જોઈએ કે પીએન જંકશન ડાયોડ પર સૂર્યપ્રકાશ આપાત થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત પ્રવાહ વહન પામે છે. તો અહીંયા ફોટોડાયોડ અને સોલર સેલનો સિદ્ધાંત સમાન છે અને તે ફોટોવોલ્ટિક અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બંને ફોટોડાયોડ અને સોલર સેલ ફોટોવોલ્ટિક અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે, પરંતુ સોલર સેલમાં બાહ્ય બેટરીની જરૂર નથી. મિત્રો યાદ રાખો, ફોટોડાયોડ રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. જે લાઇટ એમિટિંગ ડાયોડ છે તે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે. જે સોલર સેલમાં કોઈ બાયસની એટલે કે કોઈ બાહ્ય બેટરીની જરૂર નથી, કારણ કે સોલર સેલ પોતે જ એક બેટરી તરીકે કાર્ય કરે છે. તે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તે વિદ્યુત પ્રવાહ પોતાનામાંથી પસાર થવા દેતો નથી. આથી કોઈ બાહ્ય બેટરીની જરૂર પડતી નથી. સોલર સેલ અને તેનો આડછેદ આકૃતિમાં દર્શાવેલ છે. હવે સોલર સેલ છે તે પાતળી ચીપ જેવું હોય છે. પરિણામે પી પ્રકારના અંદાજિત 300 માઇક્રોમીટરની જાડી પી પ્રકારના સિલિકોન અર્ધવાહકની તકતી પર 0.3 માઇક્રોમીટરનું એન પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર ડિફ્યુઝનની પ્રક્રિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે. હવે સોલર સેલ છે ખૂબ જ પાતળી ચિપ્સ હોય છે, તો તેના પર સોલર સેલ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો કે સોલર સેલની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી તેની મહત્તમ સપાટી પર સૂર્યપ્રકાશ આપાત થઈ શકે અને તે આપાત થતો પ્રકાશ જંકશન સુધી પહોંચવો જોઈએ. પરિણામે બેઝ તરીકે આશરે 300 માઇક્રોમીટર જાડાઈનું પી અર્ધવાહક સિલિકોન પી પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર રાખવામાં આવે છે. તેના પર 0.3 માઇક્રોમીટર ખૂબ જ પાતળું એન પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર ડિફ્યુઝનની પ્રક્રિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક પી પ્રકારનું પાતળું સ્તર હોય તેની ઉપર એન પ્રકારનું તેનાથી પણ પાતળું સ્તર એટલે કે બે પાતળા સ્તર એકબીજા સાથે ડિફ્યુઝનની પ્રક્રિયાથી જોડવામાં આવે છે. સિલિકોનના પી અર્ધવાહકની બીજી બાજુ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. એટલે કે પી પ્રકારનું જે પાતળું સ્તર છે તેની બીજી બાજુ ધાતુનું મેટાલિક પડ ચડાવવામાં આવે છે, જે પરિપથના જોડાણ તરીકે વાપરવામાં આવે છે. અને એન પ્રકારના અથવા એન અર્ધવાહકના સ્તરની ઉપર ધાતુનું હાથની આંગળીઓના આકારનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે, જે પરિપથમાં જોડાણ તરીકે કાર્ય કરે છે. એટલે કે એન પ્રકારનું ઉપરનું સ્તર છે તેના પર હાથની આંગળીઓ આકારનું પાતળું સ્તર રાખવામાં આવે છે. એટલે કે ઉપરનું આ ધાતુનું હાથની આંગળીઓ આકારનું સ્તર અને નીચેનું ધાતુનું જે સ્તર છે તે પરિપથમાં જોડાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફરીથી મિત્રો સોલર સેલની રચના અને તેનો આડછેદ આકૃતિમાં દર્શાવેલ છે.
તો તેની રચનામાં આશરે 300 માઇક્રોમીટર જાડાઈનું પી પ્રકારના સિલિકોન અર્ધવાહકના પાતળા સ્તરની ઉપર આશરે 0.3 માઇક્રોમીટર જાડાઈનું એન પ્રકારના અર્ધવાહકનું પાતળું સ્તર તૈયાર કરવામાં આવે છે. આ બંને સ્તરો એકબીજા સાથે ડિફ્યુઝન પ્રક્રિયા વડે જોડવામાં આવે છે. હવે પી પ્રકારના અર્ધવાહકની બીજી બાજુ ધાતુનું એક પાતળું સ્તર ચડાવવામાં આવે છે અને એન પ્રકારના સ્તરની ઉપર હાથની આંગળીઓ આકારનું ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે. આ બંને સ્તરો ધાતુના સ્તરો છે તે પરિપથમાં જોડાણ તરીકે લેવામાં આવે છે. તો મિત્રો આ થયું આપણે સોલર સેલની રચના. સોલર સેલની બાજુમાંથી જોઈએ તો ઉપર જે આ ડોટ દર્શાવેલા છે તે ધાતુની આંગળીઓ આકારનું જોડાણ છે. નીચે ધાતુનું સ્તર છે, એની ઉપર પી પ્રકારનું અર્ધવાહક અને એની ઉપર એન પ્રકારનું અર્ધવાહક છે. બરાબર. તો આ થયું સોલર સેલની રચના. હવે સોલર સેલ કઈ રીતે કાર્ય કરે છે અને ઉપરનો જે ધાતુનું સ્તર છે શા માટે હાથની આંગળીઓ પ્રકારનું રાખવામાં આવે છે? તો કે સોલર સેલનો સિદ્ધાંત એ છે કે સોલર સેલની ઉપરની સપાટી પર જે પ્રકાશ પડે તે જંકશન સુધી પહોંચવો જોઈએ. એના માટે એન પ્રકારના સિલિકોન અર્ધવાહકનું માત્ર 0.3 માઇક્રોમીટર જાડાઈનું પાતળું સ્તર રાખવામાં આવે છે. જો ઉપર પણ સમગ્ર ધાતુનું પડ ચડાવવામાં આવે જોડાણ અગ્ર તરીકે તો સૂર્યપ્રકાશ સોલર સેલ પર આપાત થઈ શકતો નથી. પરિણામે ઉપરની જે હાથની આંગળીઓનું ધાતુનું સ્તર છે તે હાથની આંગળીઓ આકારનું રાખવામાં આવે છે. તો કે ધાતુનું જાળીદાર સ્તર ઉપરના સ્તરમાં 15% કે તેથી ઓછા વિસ્તારને આવરે છે કે જેથી આપાત થતો પ્રકાશ અથવા પ્રકાશ છે તે ઉપરના સ્તર પર આપાત કરી શકાય. ફરીથી કે સૂર્યપ્રકાશની હાજરીની અહીંયા જરૂર છે. જો ઉપર આખે આખું પડ ધાતુનું ચડાવવામાં આવે તો એન સ્તર પર કે પીએન જંકશન પર સૂર્યપ્રકાશ આપાત કરી શકાતો નથી. પરિણામે ઉપરનું જોડાણ અગ્ર જે ધાતુનું બનેલું હોય છે તે હાથની આંગળીઓ આકારનું રાખવામાં આવે છે કે જેથી તે 15% કે તેથી ઓછા સ્તરને આવરી શકે અને સૂર્યપ્રકાશને આપાત કરી શકાય. હવે જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે મૂળભૂત 3 પ્રક્રિયાઓને કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે. અહીંથી સોલર સેલ ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે મૂળભૂત 3 પ્રક્રિયાઓને કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે. પહેલું છે જંકશનની આસપાસ આપાત થતા પ્રકાશ કે જેની ઉર્જા HF હોય તેના કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકાઓ જંકશન વિસ્તારમાં ઉત્પન્ન થાય છે. એટલે કે આ જંકશન વિસ્તાર છે. આ જંકશન વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ ઉત્પન્ન થાય છે. હવે આ જંકશન વિસ્તારમાં એટલે કે ડિપ્રેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન છે તે એન વિભાગમાં જાય છે, જ્યારે હોલ છે તે પી વિસ્તાર તરફ ધકેલાય છે. હોલ છે તે પી વિસ્તાર તરફ આવે છે. અહીંથી કે અહીંયા જે ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ ઉત્પન્ન થયા છે તેમાંથી ઇલેક્ટ્રોન છે તે એન વિભાગ તરફ અને હોલ છે તે પી વિભાગ તરફ ધકેલાય છે. હવે એન વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર અને પી વિભાગમાંના હોલ નીચેના છેડા પર ભેગા થતા પી છેડો ધન અને એન છેડો ઋણ બને છે. પરિણામે ફોટો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. ફરીથી મિત્રો સોલર સેલમાં પ્રકાશ આપાત થાય ત્યારે મૂળભૂત 3 પ્રક્રિયાઓને કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે. પહેલી પ્રક્રિયા કઈ? તો કે જંકશનની આસપાસના વિસ્તારમાં સૂર્યપ્રકાશ આપાત થતા ઇલેક્ટ્રોન હોલના જોડકાઓ ઉત્પન્ન થાય છે. હવે ડિપ્લેશન સ્તરમાંના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન
એન વિભાગ તરફ અને હોલ પી વિસ્તારમાં જાય છે અથવા ગતિ કરે છે. એન વિસ્તારમાં જતા ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર અને હોલમાં પી વિભાગમાં જતા હોલ નીચેના છેડા પર ભેગા થતા પી છેડો ધન અને ઉપરનો છેડો ઋણ બને છે. પરિણામે ફોટો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ હતી સોલર સેલની રચના. બસ ખૂબ જ સહેલી આકૃતિ યાદ રાખશો તો ઇઝીલી તમે લખી શકશો. અને આ ત્રણ મુદ્દાઓ કેવી રીતે ફોટો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે મૂળભૂત રીતે આપણે ફોટો ડાયોડ અને લાઇટ એમિટિંગ ડાયોડમાં પણ જોઈ ગયા. તે હકીકત અહીંયા ફરીથી જુદા સ્વરૂપે પુનરાવર્તિત થાય છે. તો મિત્રો આ હતું સોલર સેલ. હવે જ્યારે સોલર સેલને બાહ્ય પરિપથમાં જોડવામાં આવે ત્યારે અને તેની લાક્ષણિકતાઓ અને તેના ઉપયોગોની આપણે ચર્ચા કરીએ. મિત્રો આપણે સોલર સેલની રચના અને કાર્ય પદ્ધતિ જોઈ. તો હવે સોલર સેલને કઈ રીતે જોડવામાં આવે છે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે તેની સાથે જોડેલ લોડ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ IL પસાર થાય છે. હવે સોલર સેલને કોઈ બાહ્ય બેટરીની જરૂર નથી, એટલે કે કોઈ બાહ્ય બાયસ આપવામાં આવતું નથી. યાદ રાખજો મિત્રો, એક માર્કના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે નીચેના પૈકી કયા પીએન જંકશન ડાયોડ અથવા ડાયોડની બાયસની જરૂર પડતી નથી? તો સોલર સેલ આવશે. ફોટો ડાયોડ હોય તો રિવર્સ બાયસ અથવા રિવર્સ બાયસ હોય તો ફોટો ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ હોય તો ફોરવર્ડ બાયસ. જે સોલર સેલ છે તે કોઈ બાયસની જરૂર પડતી નથી, કારણ કે સોલર સેલ એટલે કે આ પીએન જંકશન ડાયોડ પોતે જ એક સેલ એટલે કે બેટરી તરીકે કાર્ય કરે છે. પરિણામે વિદ્યુત પ્રવાહ લોડ અવરોધમાંથી પસાર કરે છે, પોતાનામાંથી પસાર કરતો નથી. એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર બાહ્ય બેટરી વડે થતો નથી. બરાબર? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે સોલર સેલ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે તેની સાથે જોડેલ લોડ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અગાઉ મિત્રો આપણે જોઈ ગયા કાર્ય પદ્ધતિ અનુસાર તો કે જંકશન પર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન હોલ જોડકાઓ ડિપ્લેશન સ્તરમાં ઉદ્ભવે છે. હવે ડિપ્લેશન સ્તરમાંના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન n તરફ અને હોલ p તરફ ધકેલાય છે. પરિણામે n વિભાગમાં જતા ઇલેક્ટ્રોન ઉપરના હાથની આંગળી આકારના જોડાણ અગ્ર પર જમા થાય છે, જ્યારે હોલ છે તે નીચેના ધાતુના પ્લેટ એટલે કે જોડાણ અગ્ર પર જમા થાય છે. પરિણામે p છેડો ધન અને n છેડો ઋણ બને છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે. હવે p અને n વચ્ચે જ્યારે અવરોધ જોડવામાં આવે છે ત્યારે પરિપથ પૂર્ણ થતા p માંથી n તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા વૈભાષિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે એટલે કે હોલના વહનની દિશામાં લેવામાં આવે છે. અહીંયા હોલ છે તે p માંથી નીકળી લોડ અવરોધ ion માંથી પસાર થઈ n માં જમા થાય છે. ફરીથી જંકશન પસાર કરી p માંથી પસાર થાય છે. હવે સોલર સેલની વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજની લાક્ષણિકતા યામાક્સ પદ્ધતિના ચોથા ચરણમાં લેવામાં આવે છે. એનું કારણ શું છે તો કે સોલર સેલ પોતે વિદ્યુત પ્રવાહ મેળવતો નથી, પરંતુ લોડ અવરોધને વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. એટલે કે સોલર સેલ છે તે પોતે એક બેટરી તરીકે કાર્ય કરે છે, પોતે વિદ્યુત પ્રવાહ બીજા પાસેથી મેળવતો નથી, પરંતુ બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ સોલર સેલ પોતે પૂરો પાડે છે. પરિણામે તેમની લાક્ષણિકતા યામાક્સ પદ્ધતિના ચોથા ચરણમાં લેવામાં આવે છે, જેમની લાક્ષણિકતા આકૃતિ b માં દર્શાવેલ છે. ઓપન સર્કિટ વોલ્ટેજ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે.
એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ VOC અને ઓપન સર્કિટ પ્રવાહ એટલે કે IOC. તો મિત્રો આ સોલર સેલની રચના, કાર્ય અને લાક્ષણિકતા. હવે આપણે સોલર સેલના ઉપયોગો જોઈએ. તો કે સોલર સેલના ઉપયોગો ખૂબ જ જાણીતા છે. આપણે બધાને ખબર છે કે ઉપગ્રહો અને અવકાશી યાન અથવા અવકાશી વાહનોમાં પાવર સપ્લાય પૂરો પાડવા માટે સોલર સેલનો ઉપયોગ થાય છે. અહીંથી સોલર સેલના ઉપયોગો, તો કે ઉપયોગો તેના ક્યાં ક્યાં છે? તો કે ઉપગ્રહો અને અવકાશી યાન અથવા અવકાશી વાહનોમાં પાવર પૂરો પાડવા માટે થાય છે. બીજું, અત્યારે આપણે જે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ તેમાં સોલર પેનલ એટલે કે સોલર સેલ આપેલા હોય છે. તો સોલર કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને કેમેરામાં પાવર સપ્લાય તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે. હવે ઘણા બધા સોલર સેલને શ્રેણી કે સમાંતરમાં જોડીને જરૂરી વોલ્ટેજ કે પ્રવાહ મેળવી શકાય છે. આવા જોડાણને સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે સોલર પેનલ છે તે આપણે ધાબાઓમાં, ઘરના ધાબાઓમાં લગાડીને વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ. તો આવી સોલર પેનલનો ઉપયોગ છે તે સેટેલાઇટમાં વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરવામાં આવે છે. અહીંથી મિત્રો સોલર સેલના ઉપયોગ ઉપગ્રહો અને અવકાશી યાન અથવા વાહનોની પાવર સપ્લાય અથવા પાવર પૂરો પાડવા માટે. બીજું છે કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને કેમેરામાં પાવર સપ્લાય તરીકે. હવે ઘણા બધા સોલર સેલને શ્રેણી કે સમાંતરમાં જોડાણ કરીને જરૂરી વોલ્ટેજ અને પ્રવાહ મેળવી શકાય છે. આવા જોડાણને સોલર પેનલ કહે છે. સોલર પેનલનો ઉપયોગ કરીને સેટેલાઇટમાં વિદ્યુત ઉર્જા મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. બરાબર? તો આ હતા સોલર સેલના ઉપયોગ. હવે સોલર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્યો ક્યાં ક્યાં અને તેમની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ, જે આપણી જાણકારી માટે છે. તો કે સોલર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્યો અને તેની પસંદગીના માપદંડો. તો કે આદર્શ દ્રવ્યો ક્યાં? કે જે દ્રવ્યની બેન્ડ ગેપ ઉર્જા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક હોય તેવા અર્ધવાહકો સોલર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્યો છે. ફરીથી 1.5 વોલ્ટ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીકની બેન્ડ ગેપ ધરાવતા અર્ધવાહકો સોલર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્યો છે. આ દ્રવ્યો ક્યાં? સિલિકોન, કે જેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેના બાદ ગેલિયમ આર્સેનાઇડ, જેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.43 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ કેડમિયમ ટેલેનિયમ, જેના માટે બેન્ડ ગેપ ઉર્જા 1.45 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને તેના બાદ કોપર, ઇન્ડિયમ, સેલેનિયમ 2, જેના માટે બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય 1.04 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. વગેરે અર્ધવાહકો સોલર સેલ બનાવવા માટે વપરાય છે. હવે દ્રવ્યની પસંદગી માટેના યોગ્ય માપદંડ ક્યાં ક્યાં છે? આ બધા અનેક દ્રવ્યો છે. તો કયો દ્રવ્યનો ઉપયોગ આપણે સોલર સેલ બનાવવા માટે કરવો જોઈએ? તો કે પહેલું જ આ છે બેન્ડ ગેપ ઇઝી, આશરે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. એટલે કે બેન્ડ ગેપનું મૂલ્ય, ઇઝીનું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચેનું હોવું જોઈએ. બીજું, ઊંચું પ્રકાશીય શોષણ આશરે 10⁻⁴ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તેવા દ્રવ્યો પસંદ કરવા જોઈએ. એટલે કે અહીંયા સૂર્યપ્રકાશ આપાત થાય તેના પરથી EMF ઉત્પન્ન થાય છે. આથી જે દ્રવ્યો વધારે પ્રમાણમાં પ્રકાશનું શોષણ કરતા હોય તેવા દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું ઊંચું પ્રકાશીય શોષણ આશરે 10⁻⁴ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તે. પછી વિદ્યુત વાહકતા વધારે હોય, અવરોધકતા ઓછી અને વિદ્યુત વાહકતા વધુ હોય તેવા દ્રવ્યો લેવામાં આવે છે. ત્યારબાદ કાચો પદાર્થ સરળતાથી મળતો હોવો જોઈએ. એટલે કે જે દ્રવ્યો સહેલાઈથી મળી શકે તેવા હોય તેવા દ્રવ્યોનો ઉપયોગ સોલર સેલ બનાવવા માટે થાય છે. અને બીજું કે અગત્યનો મુદ્દો, કિંમત ઓછી હોવી જોઈએ. સહેલાઈથી અને ઓછી કિંમતે મળી શકે તેવા દ્રવ્યો
નો દ્રવ્યોની પસંદગી સોલર સેલ બનાવવા માટે કરવામાં આવે છે. તો મિત્રો આ હતું સોલર સેલ બનાવવા માટે યોગ્ય દ્રવ્યો અને તેની પસંદગી માટેના માપદંડો. તો એવું દ્રવ્ય પસંદ કરવું જોઈએ કે જેના માટે બેન્ડ ગેપનું મૂલ્ય આશરે 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોનની વચ્ચે હોય, તેમજ ઊંચું પ્રકાશીય શોષણ આશરે 10⁻⁴ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા પ્રતિ સેન્ટીમીટર હોય. ત્યારબાદ વિદ્યુત વાહકતા વધુ હોય, અવરોધકતા ઓછી હોય તેવું દ્રવ્ય. પછી સહેલાઈથી મળી શકે અને કિંમતમાં સસ્તું હોય તેવું દ્રવ્ય સોલર સેલ બનાવવા માટે વાપરવામાં આવે છે અથવા પસંદ કરવું જોઈએ. તો મિત્રો આ હતા પીએન જંકશન ડાયોડના વ્યવહારિક ઉપયોગો, એટલે કે ફોટો ડાયોડ તરીકે, લાઇટ એમિટિંગ ડાયોડ અને સોલર સેલ તરીકે. હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા ચરણમાં જઈએ છીએ કે જેમાં લોજિક પરિપથો એટલે કે લોજિક ગેટ, એન્ડ, ઓર અને નોટ અને તેના સંયોજન સ્વરૂપે બાકીના 2 ગેટ, નંદ ગેટ અને નોર ગેટ એની આપણે ચર્ચા કરવાની છે.